પાણીથી છલોછલ ભરેલું રેલવે ગરનાળું, જેમાં એસટી બસની છતનો એક તરફનો નાનકડો ભાગ દેખાય છે, બાકીની આખી એસટી બસ પાણીમાં ડૂબી ગઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલા કંડક્ટર અને ડ્રાઈવર છત ઉપર ઊભા છે। જરા કલ્પના કરો કે જો બસ આખી ડૂબી ગઈ હોય તો ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોનું શું થયું હશે। દ્રશ્યો સાબરકાંઠાના હમીરગઢના છે, જ્યાં રેલવે અંડરબ્રિજમાંથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું। તેની પાછળ એસટી બસના ડ્રાઈવરે પણ બસ ઘુસાડી, જોકે બસ અધવચ્ચે જ બંધ પડી ગઈ। બાદમાં ધોધમાર વરસાદના કારણે પાણી એટલું આવી ગયું કે આખી બસ જ ડૂબી ગઈ। ડ્રાઈવર અને મહિલા કંડક્ટર અને બસની છત ઉપર ચડી ગયા। બાદમાં આસપાસમાંથી ગામ લોકો દોડી આવ્યા, દોરડા અને સીડી મૂકીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો। લાંબી જહેમત બાદ આખરે બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યો। આ ઘટનામાંથી એટલો બોધપાઠ તો લેવો જરૂરી છે કે ક્યારેય પણ આવી રીતે પાણીમાં વાહન ન ઉતારવું જોઈએ। ચોમાસામાં સાવધાની જરૂરી છે। હિંમતનગરમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના બનાવો પણ બન્યા છે। તો હિંમતનગર જે હમીરગઢ ગામ છે, જે રેલવે અંડરબ્રિજ છે, તેના અંદર વરસાદી પાણી ભરાયો જેને લઈને આખી બસ અંદર ડૂબી ગઈ હતી। માત્ર અત્યારે હાલ બસનો ટોપર દેખાયો। ટેકનિકલ ખામીના કારણે જે બસ ડૂબી હોય, અચાનક જ બંધ થઈ ગઈ હતી અને જેના કારણે બસ ડૂબી હતી। તો જે વરસાદી પાણીમાં ભરાવાને લઈને જે આ સમસ્યાનો સામનો થયો હતો, તો ડ્રાઈવર અને કંડક્ટરને સ્થાનિકોને મદદથી મહામારીને બહાર કાઢવામાં આવ્યા હતા। આપણી સાથે ડ્રાઈવર પણ ઉપસ્થિત છે, તો આપણે એમને પાસેથી જાણીશું કે કઈ રીતે બસ બંધ થઈ ગઈ હતી અને કેટલા પેસેન્જર અંદર ફસાયા હતા। સાહેબ, અંદરથી અગાડી એક ટ્રેક્ટરવાળો નીકળતા હતા। ટ્રેક્ટર નીકળી છે ને એના પાછળ ગાડી કરતો, પણ ટેકનિકલ ખરાબીથી ગાડી સેન્સર છોડી દીધી, ગાડી બંધ થઈ ગઈ। મેં ચાલુ કરવા માટે ઘણી કોશિશ કરી, ગાડી ચાલુ નથી। ખેતરોનું પાણી અને ગામનું પાણી એકદમથી ગંદારામાં આવી ગયું ને, તો મારે પોતે કંડક્ટરનો મારો પેસેન્જરનો બચાવ કરવા માટે છે ને એ મેં મહેનત કરી, પણ હું તો ગંદારામાં પાણી પુષ્કળ પડી ગયું ને, બરાબર નીકળી શકતું નહોતું। એટલે પછી મેં તો કંડક્ટરના પેસેન્જર તો જોકે બહાર નીકળી જાય, કંડક્ટરને પછી મેં બસ ઉપર ચડાવી દીધું છે કે એમનો સામાન લેવા માટે રહ્યા ને, એટલે એમનો બસ ઉપર હું પોતે પછી બસ ઉપર ચડી ગયો। મહિલા કંડક્ટર? હા, મહિલા કંડક્ટર હતી। એમને પછી મેં બસ ઉપર ચડી દીધી અને એથી પછી ગામવાળા બીજા બધા લોકો આવ્યા ને, એ લોકોએ સીડીને રસ્તા નાખીને અને પછી એ લોકોએ પછી બહાર કાઢ્યા। ચોક્કસ કે જે ડ્રાઈવર અને કંડક્ટર મહામહેનતે જે લોકોનો જીવ બચાવ્યો છે। તો આ ઉપરાંત જે બસ છે, હજી હાલ તો જે પાણીમાં જે ગરકાવ છે, સંપૂર્ણપણે બસ અંદર ડૂબી ગઈ છે। તો આ સમગ્ર મામલે ગામભોઈ પોલીસ પણ અહીંયા ઉપસ્થિત રહે છે, જે અહીંયાથી આજે પાણીમાંથી કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ ન કરે તે માટેના પણ પ્રયાસો અને અહીંયા જે બંદોબસ્ત પણ ગોઠવવાની વાતચીત કરવામાં આવી છે કે ખાસ કરીને કોઈ વ્યક્તિ અંદર ઘૂસે નહીં અને જે આજે અંદર જે પાણીમાં કોઈ ગરકાવ ના થાય, અને જેના કારણે આજે રસ્તો છે તે 5 થી 6 જેટલા ગામો છે, ગામોનો પણ અત્યારે હાલો સંપર્ક તૂટી ગયો છે। ફરીથી એક વાર તમને દ્રશ્યો બતાવીશ કે જે અત્યારે હાલ જે બસ છે, તે બસ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે। તો આ જે રેલવે અંડરબ્રિજના જે પેલી સાઈડના જે હમીરગઢ ગામના લોકો આ ગામમાં પ્રવેશી શકતા નથી, એટલે 5 થી 7 જેટલા ગામો છે, ગામનો સંપર્ક તૂટી ગયો છે। તો કોઈ ઇમરજન્સી આવે તો આ કઈ રીતે બહાર નીકળાય, બહુ લાંબો અંતર કાપીને તેમને જવું પડતું। તો સ્થાનિકોની એક જ માંગ છે કે અહીંયા અંડરબ્રિજની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં હોય તો આ પ્રકારની સમસ્યાથી નિવેડો મળી શકે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।